ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સમક્ષ રજૂઆત કરાઈ। એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી તરફ ગાંધીના ગુજરાતમાં જ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। બુટલેગરો બેફામ બન્યા છે અને તેઓને કોઈ પણ જાતના કાયદાનો હવે ડર રહ્યો નથી। ત્યારે આજ રોજ ભુજ શહેર મધ્યે ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આવ્યા હતા। ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરી તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અન્ય કાર્યકર્તાઓ દ્વારા વિકાસ સહાય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને ખાસ કરીને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કચ્છ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, દારૂની હોમ ડિલિવરી મળી રહી છે તેમજ બુટલેગર એક વખત પોલીસની પકડમાં આવી જાય છે, છૂટી જાય છે, ત્યારબાદ ફરી પાછો એ જ દારૂનો ધંધો કરવામાં આવે છે, તો તે કેટલી અંશે યોગ્ય છે। ત્યારે આ અંગે સમગ્ર રજૂઆત વિકાસ સહાય સમક્ષ કરવામાં આવી હતી। ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરી। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય જ્યારે અહીંયા પધાર્યા હોય ત્યારે ચોક્કસપણે કચ્છમાં આજે તમે અને આપણે સર્વે જોઈ શકીએ છીએ કે જે કચ્છનો માહોલ હતો તે આજે રહ્યો નથી। કચ્છમાં ખૂબ મોટા પાયે ગુનાઓ બની રહ્યા છે જે આપ સર્વે જોઈ રહ્યા છીએ। એનામાં સૌપ્રથમ આપણે જોઈએ તો દારૂનો આજે એટલો મોટા પાયે વેપલા થઈ રહ્યા છે। આજે શહેર હોય, ગામડો હોય કે ગલીઓ હોય, ત્યાં હોમ ડિલિવરી જેવી સુવિધાઓ જો દારૂની ઉદ્ભવતી હોય અને છેલ્લા 2 મહિના પહેલાથી જ્યારે એસએમસી સક્રિય થાય અને એસએમસીના વડા દ્વારા જ્યારે 2-3 જેટલી રેડો પડી જેમાં કરોડોનો માલ જપ્ત કરવામાં આવ્યો, તે બાદ પણ દુઃખની પરિસ્થિતિ એ ઊભી થઈ કે જ્યારે એ બુટલેગર છૂટો થાય છે તો ફરી દારૂના ધંધા સાથે ત્યાં ને ત્યાં સ્થળ ઉપર દારૂ ધંધો કરતો હોય છે। એટલે જાણે કે પોલીસ અહીંની સ્થાનિક પોલીસ જાણે આંખ આડા કાન કરી રહી હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। સાથે એમડી ડ્રગ્સનો પણ ખૂબ મોટા પ્રમાણમાં જે વેચાણ થઈ રહ્યું છે એના કારણે પણ જે હત્યાઓના બનાવ બને છે અને જે યુવાનો દૂષણમાં જઈ રહ્યા છે એ પણ એક મોટો પ્રશ્ન છે। સાથે સાથે જ્યારે અહીંયા કચ્છમાં ખૂબ મોટા પાયે જે પ્રોજેક્ટો આવ્યા તો એ પ્રોજેક્ટોના કારણે આજે ગેરરીતિઓ પણ થતી હોય છે। પવનચક્કીના પ્રોજેક્ટ હોય કે અન્ય ઘણા બધા પ્રોજેક્ટોમાં જ્યારે ગેરરીતિઓ હોય ત્યારે આ લોકો પોલીસનો સહારો લે છે અને આ પોલીસના સહારાના કારણે પ્રજા અને ખેડૂતોને પોલીસ દમન કરે છે અને એના કારણે જ્યારે આવા બનાવો બને છે એના વિરુદ્ધમાં પણ આજે અમે પોલીસ મહાનિર્દેશક શ્રી સાહેબને આજે મળી અને વિધિવત લેખિત રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે સાહેબ આપની પોલીસ ચોક્કસપણે પ્રજાના રક્ષણ માટે હોવી જોઈએ, ના કે ભક્ષણ માટે હોવી જોઈએ। તો આ દારૂનો વસ્તુ છે કે એને બંધ કરાવવાની જરૂર છે, એમડી ડ્રગ્સને બંધ કરાવવાની જરૂર છે અને જ્યારે પણ આવા દલિતો ઉપર થતા અત્યાચારો છે એનામાં પણ જ્યારે ટેબલ જામીન આપી દેવામાં આવતા હોય પોલીસ સ્ટેશને, એ પણ એક મોટો મુદ્દો બન્યો છે। તો આ દરેક મુદ્દે આજે સાહેબશ્રીની રજૂઆત કરી અને જણાવ્યું છે। જો કે સાહેબશ્રી આજે ફક્ત મને તો એવું લાગે છે કે ફોર્મેલિટી પૂરતા આવ્યા છે, ફોર્મેલિટી કરતા હોય એવું જણાઈ આવે છે, કારણ કે ઘણા બધા અરજદારો છે અને ઇન્ડિવિજ્યુઅલ એક માંડ 2 મિનિટ સાંભળે તો આવડા મોટા પ્રશ્નોમાં જો 2 મિનિટ સાંભળવા માટે જો એમના પાસે સમય હોય તો આવા પ્રશ્નો હલ કરશે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતૃત્વમાં સાથે અમે ભુજ અને કચ્છ જિલ્લાના અનેક પ્રશ્નો બાબતે રજૂઆત કરી, પરંતુ જે રીતે અમે અહીંયા કચ્છ જિલ્લાની વિવિધ કચેરીઓમાં દરરોજ રજૂઆતો કરતા હોઈએ છીએ, અલગ અલગ મુદ્દાઓને લઈને રજૂઆતો કરતા હોઈએ છીએ, પોલીસ અધિકારીઓને કે વિવિધ પ્રશાસનો પાસે જે રીતે રજૂઆત કરતા હોઈએ છીએ અને સેમ એ જ રીતે આજે પણ રજૂઆત કરી। આમાં કઈ નવું હોય એવું લાગ્યું નહીં, પરંતુ માત્ર અમને આત્માને સંતોષ થયો કે અમે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રીને મળી અને અમારા મુદ્દાઓને રજૂઆત કરી છે। આગળ અમારી રજૂઆત ઉપર જે કાર્યવાહી થાય ત્યારે જ ખબર પડે કે ના ખરેખર કોઈ કાર્યવાહી થઈ છે। અમારી આખી ટીમ જે મુદ્દાઓને લઈને ગઈ હતી તો તમને ખ્યાલ છે કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાની અંદર કામ કરી રહ્યું છે। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની સાથે ભુજ શહેરના વિવિધ મુદ્દાઓ ઉપર કામ કરી રહ્યો છું। ત્યારે ઘણા બધા પ્રશ્નો હોય અને એ પ્રશ્નોમાંથી માત્ર 1-2 પ્રશ્નો એમણે સાંભળ્યા અને જેના કાર્ય યોગ્ય કરવા માટેની ખાતરી આપી।